થોડાક દિવસ પહેલા એક ઇન્સ્ટાગ્રામ એક રીલ્સ આવી હતી. એમાં રીલ્સમાં એવું હતું સાયરામભાઈ કે એક 20 વર્ષની દીકરી અને 3 લાખ એના ફોલોવર્સ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એના મિત્રો 3 લાખ. એમાં એ 20 વર્ષની એક દીકરીએ પોતાના પેજ ઉપર ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એક મેસેજ મૂકે છે. એ મેસેજ એવો મૂક્યો કે આ દેશની સરકાર મા બાપની ઉંમર 60 વર્ષની થાય ત્યારે આ દેશની સરકાર મા બાપની સેવા કરવાની જવાબદારી દીકરીને સોંપી દે તો આ દેશમાં એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. એવો મેસેજ મૂક્યો કે આ દેશની સરકાર મા બાપની ઉંમર 60 વર્ષની થાય ત્યારે એની સેવાની જવાબદારી દીકરીને સોંપી દે તો આ દેશમાં એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં, એકે બુઢા આશ્રમ ખોલવું પડે નહીં. બધાએ આમ એને લાઈક આપી, બધાએ અંગૂઠા આપ્યા, બધાએ ફૂલ આપ્યા, પણ એક છોકરો સાહેબ ગુજરાતનો એને મેસેજમાં જવાબ આપે છે. એણે લખ્યું એને મેસેજમાં કે બેન, તારો વિચાર કદાચ સાચો હશે, પણ હવે હું મારો વિચાર તને આપું છું કે આ દેશની એક એક દીકરી પોતાના સાસુ સસરાને પોતાના મા બાપ સમજી લે તો આ દેશમાં એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. સાહેબ વિચારતા કરજો સાહેબ.